હેલો મિત્રો, નમસ્કાર. તમારું બધાનું ફ્રી એજ્યુકેર ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હવે અહીંયા આપણે ગુજરાતી ન્યૂઝપેપરનું કરંટ અફેર જે આપણે વીકલી સારાંશની આપણે જે સિરીઝ ચાલુ છે એમાં 28 માર્ચથી 3 એપ્રિલના સમયગાળા દરમિયાન જે ન્યૂઝપેપરમાં જે મેન ટોપિક આઈએમપી જે પરીક્ષામાં પૂછાતા એવા વર્તમાન પ્રવાહના ટોપિક આપણે અહીંયા કવર કરેલા છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું કે કઈ રીતના ટોપિક અહીંયા આપણે આપેલા છે. તો અહીંયા પ્રશ્ન 1થી ચાલુ કરીએ. બરાબર, પ્રશ્ન 1 અહીંયા આપેલું છે કે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ એ અત્યારે ક્યાં બનવા જઈ રહ્યું છે. બરાબર છે, તો એ ક્યાં આવશે તો કે સુરત આપેલું છે. તો જો અહીંયા આપેલું છે કે ભાઈ સુરત ડાયમંડ બુર્સ હવે ટૂંકા દિવસોમાં શરૂ થઈ જશે અને આ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ બનશે. બરાબર, કે જેમાં 1.5 લાખ લોકોને રોજગારી મળશે. એટલે આ જે આપણે આપણે ખ્યાલ જ છે કે ભાઈ સુરત જે અત્યારે વિશ્વમાં ડાયમંડમાં પ્રથમ નંબરે આવે છે. બરાબર, તો અહીંયા આપેલું છે કે ભાઈ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ ક્યાં બનવા જઈ રહ્યું છે, તો ક્યાં આવશે તો કે સુરત. સેકન્ડ ક્વેશ્ચન આપણે અહીંયા જોઈએ. તો સેકન્ડ ક્વેશ્ચન આપણે આવશે મેનમેડ ફેબ્રિક્સના ઉત્પાદનમાં 60% સાથે કયું શહેર દેશમાં પ્રથમ ક્રમે આવે છે. બરાબર, તો અહીંયા આપણે જોવા જઈએ તો મેનમેડ ફેબ્રિક્સના ઉત્પાદનમાં 60% સાથે કયું શહેર આપવામાં આવેલું છે તો કે સુરત આપેલું છે. અહીંયા દેશમાં પ્રથમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. શા માટે? કે અવારનવાર ઉત્પાદન રિલેટેડ અને એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો અહીંયા આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ મેનમેડ ફેબ્રિકેશન ઉત્પાદનમાં કેટલા ટકા, તો કે 60% સાથે કયું શહેર દેશમાં પ્રથમ છે તો કે કયું આપેલું છે, સુરત આપેલું છે. બરાબર, એવી જ રીતના અહીંયા બીજા 2 પણ ટોપિક ઇન્ક્લુડ કરેલા છે કે ભાઈ સમગ્ર એશિયા ખંડમાં સૌથી વધારે એમ્બ્રોઇડરી મશીન ક્યાં આવેલા છે, તો કે પણ ક્યાં આવેલા છે તો કે સુરત સિટીમાં જ આવેલા છે. બરાબર, અહીંયા સમગ્ર એશિયાની વાત કરેલી તો ભાઈ સમગ્ર એશિયા ખંડમાં સૌથી વધારે એમ્બ્રોઇડરી મશીન કયા શહેરમાં આવેલા છે, તો ક્યાં આવેલા છે તો કે સુરતમાં. એના પછી કે ડેનિમ અને લિનનના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે કોણ આવેલું છે તો કે અમદાવાદ. અહીંયા ધ્યાન રાખજો કે 2 વસ્તુ મેનમેડ ફેબ્રિક્સ પૂછે અને એમ્બ્રોઇડરી મશીનનું પૂછે તો એમાં કયું શહેર આવશે તો સુરત આવશે. અને એવી જ રીતના ડેનિમ અને લિનનના ઉત્પાદન માટે પૂછે છે તો દેશમાં પ્રથમ ક્રમે કયું આવશે તો કે અમદાવાદ આવશે. એવી જ રીતના ડેનિમ અને લિનનના દેશમાં બીજા ક્રમે આપણે આવતું સિટી કયું છે તો કે અહીંયા સુરત આવશે. એટલે સુરતનો આમાં કેટલામો ક્રમ છે તો કે બીજો છે. બરાબર, એટલે એ તમારે વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની. એના પછી આપણે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3 અહીંયા આપેલું છે કે ભાઈ આમાં ફાસ્ટેગ નહીં, જીપીએસ ટ્રેકિંગ ટોલથી વસૂલાત થશે. એટલે કે અત્યારે આપણે જે વાહનો 4 લઈને જાય છે અને જે ટોલ પ્લાઝા હોય છે, બરાબર, એ અત્યારે ફાસ્ટેગ જે આપે છે એ ફાસ્ટેગથી એનું જે કંઈ પણ વસૂલાત છે એ વસૂલી કરે છે. તો અમે કેના દ્વારા થશે તો કે જીપીએસ ટ્રેકિંગથી થશે. તો જો અહીંયા આપેલું છે કે જર્મની અને રશિયા સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગથી ટોલ કલેક્શન કરે છે. કયા 2 દેશ કરે છે તો કે જર્મની અને રશિયા છે સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરીને જે કંઈ પણ ટોલ કલેક્શન છે ઉપયોગ કરે છે. તમારી ગાડી હશે, ગાડીમાં જે જીપીએસ ફિટ કરી દેશે. તમે જેટલું ગાડી ચલાવશો એ પ્રમાણે સેટેલાઇટ છે નેવિગેશન કરી અને જેટલા કિલોમીટર ચાલશે એટલો ટોલ છે તમારા ખાતામાંથી એટલા રૂપિયા વસૂલ કરશે. બરાબર, એવી જ રીતના એ જો આપેલું છે કે ભાઈ સરકારે 2022માં દિલ્હી અને મુંબઈ એક વાહન પર ટ્રાયલ ચાલુ કરી કોરિડોર પર કોમર્શિયલ ટ્રકોમાં ચાલુ કરેલું હતું. બરાબર, કે જેમાં ઓનબોર્ડ યુનિટ અને ઇસરોની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમની મદદથી એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને એ અત્યારે સફળતાપૂર્વક ચાલુ છે. બરાબર, તો અહીંયા તમારે કયા 2 આવશે તો ભાઈ ક્યારે કરેલું છે, તો અહીંયા તમારે 2 ઓપ્શન આવશે. કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું તો કે દિલ્હી અને મુંબઈ. અને એ જે કંઈ પણ તમારી જે સિસ્ટમ છે ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે તો કે 2020માં. તો 2020માં પાયલોટ પ્રોજેક્ટ આ રીતના ચાલુ કરવામાં આવેલો હતો કે જે સફળતાપૂર્વક અત્યારે ચાલી રહ્યો છે. એના પછી આ વસ્તુ દરમિયાન આપણા જે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી છે એને એક એનાઉન્સમેન્ટ કરેલું હતું કે ભાઈ દેશમાં 2 ટોલ પ્લાઝા વચ્ચે જો 60 કિલોમીટરથી ઓછું અંતર હશે તો એને 3 મહિનામાં હટાવી દેવામાં આવશે. બરાબર, તો અહીંયા આપણે એક પ્રશ્ન એ પણ ધ્યાન રાખવાનું કે આપણા કેન્દ્રીય પરિવહન મંત્રી કોણ છે તો કે નીતિન ગડકરી. તો જો અહીંયા મેં જે કંઈ પણ વસ્તુ આની પહેલાં મેં કીધું હતું અત્યારે કહું છું કે જ્યાં કંઈ પણ આપણે દેશમાં પ્રથમ કે એવું કંઈ પણ આવશે
દેશમાં પ્રથમ, ગુજરાતમાં પ્રથમ, વિશ્વમાં પ્રથમ, તો એને આપણે લીલા અક્ષરથી હાઇલાઇટ કરશું. પછી તમારું કોઈ પણ ફૂલ ફોર્મ હોય, કોઈ પણ પદાધિકારો હોય, તો એને આપણે કહે તો કે આવા કલરથી આપણે સ્કાય કલરથી આપણે રિપ્રેઝન્ટ કરશું, કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણો પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જે કંઈ પણ આપણે ગુજરાતી રિલેટેડ અથવા તો કોઈ પણ આન્સર એવા હશે એને આપણે રેડથી હાઇલાઇટ કરશું. એટલે તમને જ્યારે વાંચો અથવા તો સ્પીડમાં રિવિઝન કરવું હોય ત્યારે તમને એ વાંચવામાં અનુકૂળતા રહી છે. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોવા જઈએ તો ક્વેશ્ચન નંબર 4 છે વ્યક્તિ વિશેષ. તો વ્યક્તિ વિશેષમાં આપેલું છે કે ભાઈ ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર પોલી ઉમરગર, કે એને 47 નંબરની ટેસ્ટ કેપ મેળવનાર, ભારતના પહેલા બેવડી સદી ફટકારનાર. બરાબર, તો અહીંયા તમારા પ્રશ્નો તમારા આવે છે કે ભાઈ ભારતના પહેલી બેવડી સદી ફટકારનાર નીચેનામાંથી કયો ટેસ્ટ ક્રિકેટર છે. બરાબર, કેમાં કરેલું છે તો કે ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી ફટકારનારનું નામ શું થાય તો પોલી ઉમરગર થશે. એને શું કરેલું હતું કે 59 ટેસ્ટમાં 42 રનની સરેરાશ સાથે 3631 રન, 12 સદી જે તે વખતે સર્વાધિક હતી, 14 અડધી સદી, ગુજરાત અને બોમ્બે તરફથી પ્રથમ કક્ષાનું રમનાર, ક્રિકેટ ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન, મધ્ય હરોળના આધારભૂત બેટ્સમેન, એ સમયે સૌથી વધુ ટેસ્ટ 59 રમનાર, પારસી માટીડા પોલી ઉમરગરનો જન્મ ક્યારે થયો હતો કે 28/3/1926ના દિવસે થયો હતો. હવે ક્રિકેટના તેમના પ્રદાન બદલ તેમને કયા પુરસ્કારથી નવાજવામાં આવેલા છે તો કે પદ્મશ્રી, અને બીજું કયું તો કે સી.કે. નાયડુ ટ્રોફી મળેલ છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક થશે કે ભાઈ ભારતના પહેલી બેવડી સદી ફટકારનાર રમતવીરનું નામ શું છે, અથવા તો જે બેવડી સદી ફટકારનાર પોલી ઉમરગર છે તો એને કયા એવોર્ડથી નવાજવામાં આવેલા છે. તો કયા એવોર્ડ આવશે તો કે પદ્મશ્રી અને સી.કે. નાયડુ ટ્રોફી. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 કે યુએસના કયા એકમાત્ર સેટેલાઇટ કે જે કુદરતી અને માનવ પ્રેરિત ફેરફાર દર્શાવે છે. તો ક્યાંના છે તો કે યુએસના છે. તો ભાઈ યુએસના કયા એકમાત્ર સેટેલાઇટ કે જે કુદરતી અને માનવ પ્રેરિત ફેરફાર દર્શાવે છે તો કયું આવશે તો કે લેન્ડસેટ 9. અહીંયા ધ્યાન રાખજો, આપણે કઈ માહિતી 9 છે યાદ રાખજો. લેન્ડસેટ 9, લેન્ડસેટ 8, લેન્ડસેટ 7 ગમે તમને પૂછે તો તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે કયું હતું તો કે લેન્ડસેટ 9. હવે શા માટે અહીંયા આપણે ચર્ચામાં છે તો કે ભાઈ અટાણે જે કચ્છના રણમાં જે તૈયાર થયેલો જે રોડ છે ગુંડલીથી સાંતલપુર, એ માર્ગે પશ્ચિમથી ખદીર સુધીનો જે ધોળાવીરા રસ્તો છે એ રસ્તાનું જે કામકાજ ચાલુ છે તો એનો રસ્તો એ સેટેલાઇટ દ્વારા ચિત્ર છે એ પ્રથમવાર એની તસવીર આ જે ઉપગ્રહ છે એના દ્વારા મૂકવામાં આવેલો હતો. એટલા માટે આ આપણે અત્યારે ચર્ચામાં છે. એટલે એ કયા દેશનો છે તો કે યુએસનો છે. અને યુએસનો જે એકમાત્ર દેશ છે, એકમાત્ર સેટેલાઇટ છે કે જે કુદરતી અને માનવ પ્રેરિત ફેરફાર, એટલે કે કોઈ પણ સરહદ કે જે કંઈ પણ ફેરફાર થતું હોય, રસ્તા બનતા હોય, કોઈ પણ ટનલ બનતી હોય તો એ ફેરફાર છે એ ફેરફારને આ સેટેલાઇટ દ્વારા રિપ્રેઝન્ટ કરે છે. બરાબર, તો કયું થશે લેન્ડસેટ 9. એના પછી છઠ્ઠો ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ ક્રિપ્ટોકરન્સી અપનાવવાના મામલે વિશ્વમાં ભારત કેટલામાં નંબર ઉપર છે. તો આ રીતના વિશ્વમાં કહેવા છે કંઈ પણ આંકડાકીય માહિતી પૂછાતે આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. એટલે આવી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એમાંય પાછું વિશ્વને રિલેટેડ ભારતનો ક્રમ અને ગુજરાતનો ક્રમ, એ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એ પૂછાય તો આપણે માર્ક કપાવવા જોઈએ નહીં. તો ક્રિપ્ટોકરન્સી અપનાવવાના મામલે વિશ્વમાં ભારત કેટલામાં નંબર છે તો જો આપેલું છે બીજા ક્રમે આપેલું છે. તો પ્રથમ ક્રમે કયો દેશ આવેલો છે તો કે વિયેતનામ આપેલો છે. તો એ તમારી વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. એના પછી નેક્સ્ટ 7મો ક્વેશ્ચન છે. એમાં આપેલું છે કે સિંધુ સ્વીપ ઓપન જીતનાર બીજી ભારતીય ખેલાડી બની. કેટલામી તો કે બીજી. તો બાસેલમાં રમાણી ડબલ ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુએ સ્વિચ ઓપનનું ટાઇટલ જીતેલું છે. સિંધુએ આ ટુર્નામેન્ટ ચેમ્પિયન બનનારી બીજી ભારતીય ખેલાડી બની છે. તો બીજી છે તો અગાઉ પ્રથમ કોણ હશે તો અગાઉ સાયના નેહવાલે જીતેલી. ક્યારે તો કે 2011 અને 2012માં 2 વર્ષમાં એ આ જે કંઈ પણ ટ્રોફી છે એમાં પ્રથમ નંબર આવેલો છે. અને એ સ્વિચ ઓપનમાં જે પ્રથમ આપણે આવશે એનું નામ શું થશે સાયના નેહવાલ. ક્યારે તો કે 2011-2012માં જીતેલી છે. એવી જ રીતના પ્રથમ આવશે તો પ્રથમ સેકન્ડ આવશે તો સેકન્ડ કોણ આવશે તો કે પીવી સિંધુ આવશે. એના પછી ક્વેશ્ચન નંબર 8 કે દેશના 6 રાજ્યોમાં હિન્દી લઘુમતીમાં મુસ્લિમ અને ખ્રિસ્તીની વસ્તી વધી છે. કે આપણા જે 6 રાજ્ય આપણે આપેલા છે હિન્દુ લઘુમતીના કે જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોની જે કંઈ પણ વસ્તી વધી છે એનો વધારો થયો છે. એમાં પછી જો આપેલું છે કે દેશમાં ઓછી વસ્તી ધરાવતા 9 રાજ્યમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માગ કરતી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટે 6 સપ્તાહ ટાળી દીધી છે. બરાબર, એટલે આ રીતના એક આપણો ટોપિક એમાં હતો.
તો એમાં આપણા અહીંયા જો આપેલું છે કે હાલ ભારતના સોલિસિટર જનરલ કોણ છે, બરાબર. સોલિસિટર જનરલ કોણ છે, તો એ તમારે આવશે તુષાર મહેતા. તો જો આ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની કે ન્યૂઝપેપર વાંચતા હોય ત્યારે આ રીતના ક્વેશ્ચન હોય કે ભાઈ હાલ ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા છે, એની જે આ 6 રાજ્યમાં હિન્દુ લઘુમતી મુસ્લિમ હિન્દુ લઘુમતી છે એના માટે જે અરજો આપવા માટે અરજીની જે સુનાવણી છે એ 6 સપ્તાહ ટાળી દીધી છે, બરાબર. તો આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો થાય. તો એમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે આ રીતના તો કે ભાઈ સોલિસિટર જનરલ અત્યારે કોણ છે આપણે, તો કે તુષાર મહેતા. તો એ વસ્તુ અત્યારે થોડું આપણે ધ્યાન રાખતા જઈએ, હાઇલાઇટ કરતા જઈએ, જેથી કરીને જ્યારે આપણે અગાઉ ઇન ફ્યુચર પદાધિકારો વાંચીએ ત્યારે આપણે ખ્યાલ આવે કે ભાઈ સોલિસિટર જનરલ તુષાર મહેતા આપણે વાંચવામાં ક્યાં આવેલું છે. એના પછી આપણે નેક્સ્ટ 9th ક્વેશ્ચન જોઈએ. તો જોજીલા ટનલ છે. જોજીલા ટનલ કયા 2 શહેર વચ્ચે આવેલી છે કે જે હવે બંને શહેરને 12 મહિના જોડેલું રાખશે? તો એ 2 ક્યાં આવશે? જોજીલા ટનલ છે કયા 2 શહેર વચ્ચે આવશે? તો કે શ્રીનગર અને લદ્દાખ વચ્ચે આવશે. જો અહીંયા આપેલું છે તો કે ભાઈ લદ્દાખ વચ્ચે આખું વર્ષ વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે બનેલી જોજીલા ટનલનું 50% કામ પૂરું થઈ ચૂક્યું છે. અને કયા ટેકનિકલ મશીન દ્વારા એ પોસિબલ થયું છે? જો આપેલું છે કે ભાઈ ઓસ્ટ્રિટોન ટેકનિક છે અને સ્નો બ્લોઅર જેવા મશીનોના કારણે -40 ડિગ્રીમાં પણ આ જે કામકાજ છે એ અટકેલું નથી. હવે આ ભાઈ શા માટે આપણા માટે ઉપયોગી છે? તો ભાઈ વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ ટનલ અત્યંત મહત્ત્વની છે, કારણ કે ભાઈ શિયાળામાં જે બરફને લીધે લદ્દાખનો સંપૂર્ણ રસ્તો બંધ થઈ જાય છે, તો આ ટનલની મદદથી જે કાશ્મીર અને કારગિલ વચ્ચે જે છે આખું વર્ષ જે શિયાળા દરમિયાન છે આખું વર્ષ તો રહેશે, પણ શિયાળા દરમિયાન ત્યાં બરફને કારણે વાહનની અવર જવર રહેતી નથી. તો હવે જે જોજીલા ટનલ બનશે તો એને લીધે શું થશે કે એ બંને જે શહેર છે એ બંનેને જોડી અને જે કંઈ પણ આખું વર્ષ છે વાહન વ્યવહાર ચાલુ રહેશે. એના પછી નેક્સ્ટ 10મો ક્વેશ્ચન છે કે ભાઈ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કઈ કંપનીનો હિસ્સો 1.5% હિસ્સો વેચી 3000 કરોડ ભંડોળ એકત્રિત કરવામાં આવેલા છે? તો કયું આવશે? તો કે ONGC. તો ભાઈ અહીંયા પૂછે કે ભાઈ ONGCનું ફૂલ ફોર્મ નામ શું છે, કેમ કે ફૂલ ફોર્મ નામ ઘણી વખત પૂછે છે. તો ONGCનું ફૂલ ફોર્મ નામ શું થશે? તો કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. એ રીતના થશે કે જે તાજેતરમાં કેન્દ્ર સરકારે કેટલો હિસ્સો એનો વેચેલો છે? તો 1.5% હિસ્સો વેચેલો છે. તો જો આંકડાકીય માહિતી આપણે GPSCની એક્ઝામની જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તેના માટે જે આંકડાકીય માહિતી છે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કેટલો હિસ્સો આવશે? તો 1.5 હિસ્સો વેચવામાં આવેલો છે. અને એના દ્વારા કેટલું ભંડોળ એકત્રિત કરવામાં આવેલું છે? તો કે 3000 કરોડ એકત્રિત કરવામાં આવેલું છે. અને જો કંપનીનું નામ પૂછે તો ONGC આવશે. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન 11 કે દેશભરમાં બેન્કિંગ ફ્રોડના મામલે ગુજરાત કેટલામાં નંબર પર છે? જે અત્યારે બેંકમાં કૌભાંડને બધું થાય છે તો એ બધા રાજ્ય દીઠ સૌથી વધારે રાજ્ય અથવા તો ગુજરાત કેટલામાં નંબર છે આપણે જોવાનું છે. તો ગુજરાતનો નંબર કેટલો આપેલો છે? તો કે ભાઈ 4થા નંબરે આપેલું છે. તો એવી જ રીતના નંબર 1 ઉપર કોણ આવેલું છે? તો કે ભાઈ જો એવી જ રીતના બેંક કૌભાંડ અને છેતરપિંડીના મામલામાં મહારાષ્ટ્ર છે એ નંબર 1 ઉપર આવેલું છે કે જે આપણે દેશની આર્થિક રાજધાની છે, બરાબર. તો અહીંયા પ્રશ્ન આ રીતના પણ પૂછે કે ભાઈ નીચેનામાંથી દેશની આર્થિક રાજધાની કઈ છે? આપણે જે રાજધાની અત્યારે દિલ્હી છે એ તો છે જ, પણ આને જે મહારાષ્ટ્ર છે એને આપણે કેવી કહેવામાં આવે છે? તો કે આર્થિક રાજધાની, આર્થિક પાટનગર. જે રીતના આપણે અમદાવાદ સિટી છે એ આપણું આર્થિક પાટનગર કહેવાય, એવી જ રીતના દેશનું આર્થિક પાટનગર અહીંયા શું કહેવામાં આવશે? તો કે મહારાષ્ટ્રને કહેવામાં આવશે, બરાબર. તો તલાટી બિન સચિવાલય, તલાટી અથવા તો જુનિયર ક્લાર્ક છે તેમાં આવા પ્રશ્નો પૂછવાની શક્યતા રહી કે ભાઈ નીચેનામાંથી આપણી આર્થિક રાજધાની કઈ છે? તો કયું આવશે? મહારાષ્ટ્ર આવશે. અને રાજધાની આપણી કઈ છે? તો કે દિલ્હી છે. તો જો અહીંયા દેશભરમાં બેન્કિંગ ફ્રોડના મામલે પહેલા નંબર ઉપર કોણ આવેલું છે? તો કે મહારાષ્ટ્ર. સેકન્ડ નંબર ઉપર આપણી રાજધાની છે દિલ્હી બીજા નંબર ઉપર આવેલી છે. એવી જ રીતના ત્રીજા નંબર ઉપર આપણે આવેલી છે તેલંગાણા, ચોથા ઉપર આવેલું છે ગુજરાત અને 5મા ઉપર આવેલું છે તમિલનાડુ આવેલું છે, બરાબર. હવે આ જો 5 નંબર સુધી તો તમારે કોઈ પણ એક્ઝામ રિલેટેડ 5 નંબર સુધી તો યાદ રાખવાનો અને ઓછામાં ઓછા 3 તો યાદ રાખવાના. શા માટે? કે ભાઈ હવેની કોઈ પણ પરીક્ષાની પેટર્ન પ્રમાણે એ લોકો પ્રશ્નો જોડકા સ્વરૂપે પણ પૂછે છે. એ જોડકામાં અહીંયા સામે કોઈ પણ ઓપ્શન આપેલું હોય કે ભાઈ રાજ્ય અને છેતરપિંડીનો ક્રમ, તો એ છેતરપિંડીનો ક્રમ તમારે ઓછામાં ઓછા 4 તો આપે જ છે. એટલે તમારે 4 કે 5 તો ઓછામાં ઓછા યાદ રાખવાના કે જો આ રીતના પૂછે તો તમારો માર્ક ક્યાંય પણ કપાવવો જોઈએ નહીં. એના પછી ક્વેશ્ચન નંબર છે 12 કે તાજેતરમાં રાજસ્થાનના કયા ટાઈગર રિઝર્વમાં લાગેલી ભીષણ આગ પર
કાબુ મેળવવા માટે વાયુસેનાના 2 હેલિકોપ્ટર મોરચો સંભાળી રહ્યા છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થાય છે અહીંયા. કઈ રીતના થાય છે હમણાં કહું, કેમ કે અમે કોઈ પણ એક્ઝામ અત્યારે હશે તેમાં અભયારણ્ય રિલેટેડ પ્રશ્ન પૂછે તો કે ભાઈ અભયારણ્ય છે કયા રાજ્યમાં આવેલું છે અથવા તો કયા વિસ્તાર સાથે સંકળાયેલું છે. તો આવા અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે અને પૂછાશે પણ. બરાબર, એટલે આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય છે, એટલે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ આ અત્યારે કરંટ અફેર રિલેટેડ પ્રશ્નો છે તો એ પૂછાવાની શક્યતા વધારે રહેશે. તો ભાઈ ક્યું છે તો કે ભાઈ અલવર જિલ્લાના અકબરપુર રેન્જમાં આવેલું સરિસ્કા ટાઈગર રિઝર્વ. બરાબર, તો સરિસ્કા ટાઈગર રિઝર્વ છે એમાં જે ભીષણ આગ લાગેલી છે, બરાબર, તો એને કાબૂ મેળવવા માટે વાયુસેનાના 2 હેલિકોપ્ટરે મોરચો સંભાળેલો હતો. તો એ ટાઈગર રિઝર્વ ક્યાંનું થશે તો કે ભાઈ રાજસ્થાનનું ટાઈગર રિઝર્વ છે. એ નીચે પૂછે કે ભાઈ નીચેનામાંથી સરિસ્કા ટાઈગર રિઝર્વ છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, તો કયું આવશે તો કે રાજસ્થાન આવશે. એના પછી આપણે નેક્સ્ટ જોવા ક્વેશ્ચન નંબર 13. તો ક્વેશ્ચન નંબર 13 આપેલું છે કે AICTE 2020માં નવી કોલેજને મંજૂરી આપવા પર 2 વર્ષની રોક લગાવી દીધી હતી. 2020માં 2 વર્ષ માટે, એટલે 2022 સુધી અમે કોઈ પણ નવી કોલેજને મંજૂરી આપશે નહીં એવી રોક લગાવી દીધી હતી. અમે જે વધુમાં કેટલા વર્ષ માટે વધારી દીધી છે પાછી. 2002માં અમે વધારે કેટલા વર્ષ સુધી એને લંબાવવામાં આવેલી છે. તો જ્યાં આપેલું કેટલા વર્ષ તો કે 2022, એટલે કેટલું થશે તો કે 2024 સુધી અમે કોઈને મંજૂરી આપશે નહીં. બરાબર, તો આ તમારે એક આંકડાકીય માહિતી છે, એટલે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કેટલા વર્ષ સુધી, કયા વર્ષ સુધી, તો ભાઈ 2 વર્ષ સુધી એક્સટેન્ડ કરેલી છે. તો અમે કયા વર્ષ સુધી એક્સટેન્ડ રહેશે તો કે 2024 સુધી રહેશે. હવે જો આપેલું છે તો કે ભાઈ AICTEનું ફૂલ ફોર્મ અવારનવાર પૂછાયેલું છે આની પહેલાં કોઈ પણ એક્ઝામમાં અને પૂછાવાની શક્યતા પણ રહી છે, એટલા માટે મેં હાઇલાઇટ કરેલું છે કે ભાઈ AICTEનું ફૂલ ફોર્મ શું થશે તો કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. બરાબર, ફૂલ ફોર્મ તમે યાદ રાખો તો એ હંમેશા માટે ગોખવાની કેવી રીતના ટેવ નહીં રાખવાની. એ જે શબ્દ છે ને સમજવાનો કે શું એ કહેવા માગે છે. તો જો AICTE, AI એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ, AIC એટલે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ, તો કે આખા ઇન્ડિયાનું કાઉન્સિલિંગ કરશે. શેના માટે કરશે તો કે ભાઈ ટેકનિકલ એજ્યુકેશન માટે. તો કે ભાઈ ટેકનિકલ એજ્યુકેશન માટે જે આખા ઇન્ડિયાનું કાઉન્સિલિંગ કરશે એ બોડીને આપણે શું કહેવામાં આવે તો કે AICTE. બરાબર, તો આ રીતના કોઈ પણ તમે ફૂલ ફોર્મ હોય યાદ આ જ રીતના રાખવાનું. એનું ઇંગ્લિશમાં રૂપાંતર એ રીતના કરવાનું કે જેથી કરીને તમને એ મગજમાં ડાયરેક્ટ બેસી જાય. એટલે શું થશે કે ભાઈ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. ભાઈ ટેકનિકલ એજ્યુકેશનનું જે કંઈ પણ કાઉન્સિલિંગ કરો, આખા ઇન્ડિયાનું કાઉન્સિલિંગ કરવાનું છે, એની જે કંઈ પણ બેઠક બોડી છે એને શું કહેવામાં આવે છે AICTE. એના પછી નેક્સ્ટ આપેલું છે કે ભાઈ તો AICTEના ચેરમેનનું નામ શું છે તો કે શું આવશે તો કે અનિલ સહસ્ત્રબુદ્ધે. તો કે AICTEનું ચેરમેન છે એનું નામ શું છે તો કે અનિલ સહસ્ત્રબુદ્ધે આપેલું છે. પછી એક એમાં પણ બીજું ફૂલ ફોર્મ હતું કે ભાઈ CUETનું ફૂલ ફોર્મ શું થાય તો કે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ. CUETનું ફૂલ ફોર્મ શું થશે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ. એના પછી નેક્સ્ટ એમાં UGC હતું, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. UGCનું ફૂલ ફોર્મ થશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન થશે. અને એના UGCના ચેરમેનનું નામ, બરાબર, AICTE અને UGC બંનેના ચેરમેન અને ફૂલ ફોર્મ પૂછાવાની શક્યતા પૂરેપૂરી રહી છે. તો એના ચેરમેનનું નામ શું છે તો કે જગદીશ કુમાર. તો આ રીતના ક્વેશ્ચન તમને પૂછાય. બરાબર, તો તમારે ધ્યાન રાખવાની. એના પછી નેક્સ્ટ 14 ક્વેશ્ચન છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થશે અહીંયા કે ભાઈ દુધાળા પ્રાણીઓના મામલે ગુજરાત દેશમાં કેટલામાં નંબરે છે. ગુજરાત દેશમાં કેટલામાં નંબરે છે તો કે 6થા ક્રમે અહીંયા આપેલું છે. તો ભાઈ દુધાળા પ્રાણીઓ છે તો એમાં ગુજરાત કેટલામાં નંબર આવેલું છે તો કે 6થા નંબર ઉપર આવેલું છે. બરાબર, તો આ રીતના એમાં માહિતી આપેલી હતી. તો આપણે જોઈએ વિગતવાર એની આપણે માહિતી અહીંયા જોઈએ તો જો આપેલું છે તો કે રાજ્યસભામાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય તરફથી લાઇવ સ્ટોક સેશન્સ 2019ના આધારે રજૂ થયેલી માહિતી મુજબ દુધાળા પશુઓના મામલે ગુજરાત કેટલામાં નંબરે આપેલું હતું તો કે 6થા ક્રમે. કેટલા જે દુધાળા પ્રાણીઓ હતા તો કે 123.24 લાખ સાથે ગુજરાત કેટલામાં ક્રમે હતું 6થા ક્રમે હતું. તો GPSCમાં અથવા તો પેપર થોડુંક હાર્ડ નીકળે તો આંકડાકીય માહિતી મુજબ તમારે આપણે ગુજરાતનો એક આંકડો તો યાદ રાખવાનો કેટલો તો કે 123.24 અહીંયા થશે. કેટલા થશે અહીંયા 123.24 લાખ અહીંયા થશે અને ગુજરાતનો નંબર કેટલો થશે 6થો થશે. તો એવી જ રીતના એનો 6થો છે તો આપણે 1થી જે 5 કે 4 તો એ વસ્તુ તો આપણે ખ્યાલ હોવી જોઈએ. તો જો એમાં પહેલા ક્રમે કોણ આવેલું છે તો કે ભાઈ 300.80 લાખ સાથે ઉત્તર પ્રદેશ એ પ્રથમ ક્રમે આપેલું છે.
એવી જ રીતના બીજો ક્રમ કયો આવેલો છે તો કે રાજસ્થાન, ત્રીજો ક્રમ કોનો આવેલો છે તો કે મધ્યપ્રદેશ, એવી જ રીતના ચોથો છે બિહાર છે, એવી જ રીતના પાંચમો છે એ મહારાષ્ટ્ર છે. તો આવી આંકડાકીય માહિતી ખાસ ધ્યાન રાખજો. આંકડાકીય માહિતી રિલેટેડનો પ્રશ્ન એકાદો હોય જ છે, એટલે આ જ આપણા માટે પ્રશ્ન કેવો થઈ જશે, ઇમ્પોર્ટન્ટ થઈ જશે. એના પછી એમાં વધારાની ડિટેલ આપેલી હતી કે ભાઈ ગુજરાતમાં 7 વર્ષમાં ગધેડાની જે ટકાવારી છે એ કેટલી ટકા ઓછા થયા હતા તો કે 71%. તો 71% ગધેડા છે એ જે 7 વર્ષમાં જે આંકડા આપેલા હતા એ મુજબ 71%નો ઘટાડો થયો છે. એવી જ રીતના કૂતરામાં 73% અને ગાયોની સંખ્યામાં 3.50%નો ઘટાડો અહીંયા થયેલો છે. તો ઘટાડાની જે કંઈ પણ આંકડાકીય માહિતી છે, જે જીપીએસસીની જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હશે તો એના માટે અહીંયા આ આંકડાકીય માહિતી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ક્લાસ 3માં એટલું અઘરું પૂછવું થોડુંક આપણે ઓછું લાગે કે ભાઈ એટલું બધું અઘરું ન પૂછે, છતાં પણ આપણે આંકડો એક વખત જોયેલો હોય, વાંચેલો હોય તો એ આપણે પૂછાય તો એમાં આપણે આન્સર આપી શકીએ. એવી જ રીતના અહીંયા આપેલું છે કે વર્ષ 2012ની તુલનામાં 2019માં રાજ્યમાં ગાયોની સંખ્યામાં કેટલો ઘટાડો થયેલો છે તો કે 3.50 લાખનો ઘટાડો થયેલો છે. નેક્સ્ટ આપેલું છે કે ભાઈ રાજ્યમાં 12 વર્ષમાં દુધાળા પશુઓની સંખ્યામાં 29.52 લાખનો વધારો થયો છે. બરાબર, આ એક જ આંકડો છે કે જેમાં વધારો થયો છે, દુધાળા પશુઓની સંખ્યામાં વધારો થયો છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું. એમાં જો એક આ ટોપિક આપેલો હતો કે ભાઈ હાલ ગુજરાતના પશુપાલન મંત્રી કોણ છે. એમાં તો એમ જ હતું કે ભાઈ ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ રીતના રાજ્યસભામાંથી ગુજરાતનો આ રીતના આંકડાકીય માહિતી આપેલી છે. તો આપણા માટે એમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સુધી જઈએ તો કે ભાઈ એમાં ગુજરાતના પશુપાલન મંત્રી પૂછેલું છે અને કોણ છે તો કે રાઘવજી પટેલ. તો આપણે એ વસ્તુ હાઇલાઇટ થવું જોઈએ જ્યારે ન્યૂઝપેપર વાંચતા હોય ત્યારે. તો અહીંયા આપેલું છે કે ભાઈ ગુજરાતના પશુપાલન મંત્રી કોણ છે તો કે રાઘવજી પટેલ. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોવા જઈએ, ક્વેશ્ચન નંબર 15 કે ભાઈ તાજેતરમાં ભારતના કયા 2 રાજ્ય વચ્ચે 50 વર્ષ જૂનો સરહદ વિવાદ ઉકલાયો છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ જાય આપણે અહીંયા, કેમ કે આ દેશ લેવલનો આપણે જે કંઈ પણ કરંટ અફેર કહેવામાં આવે છે. તો ભાઈ તાજેતરના ભારતના કયા 2 રાજ્ય વચ્ચે 50 વર્ષ જૂનો સરહદ વિવાદ ઉકલાયો તો કે આસામ અને મેઘાલય. અહીં આપેલું છે કે ભાઈ 1972માં મેઘાલયની સ્થાપના બાદ સીમા વિવાદ થયો હતો. એ વર્ષ 1972માં મેઘાલય આસામથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું અને ત્યારથી આ જે કંઈ પણ એના 12 વિસ્તારોમાં આ જે સરહદી વિવાદ હતો એ હમણાં ઉકેલાયો છે. તો જો અહીંયા 2 પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે કયા 2 રાજ્ય વચ્ચે તો કે ભાઈ આસામ અને મેઘાલય, અને એના ઉપરથી આવે કે ભાઈ મેઘાલયની સ્થાપના ક્યારે થઈ તો કે 1972માં. 1972માં મેઘાલયની સ્થાપના થઈ છે. આવા પ્રશ્ન અવારનવાર પૂછાય જ છે કે ભાઈ આ જે રાજ્ય છે એની સ્થાપના ક્યારે થઈ છે, છેલ્લું રાજ્ય કયું સ્થાપવામાં આવેલું છે, પ્રથમ રાજ્ય કયું સ્થાપવામાં આવેલું છે, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ છે, ગુજરાતની સાથે સાથે કયા રાજ્યની સ્થાપના કરવામાં આવેલી છે. તો એવા પ્રશ્નો તમને વધારે ખ્યાલ હોવા જોઈએ. તો જો અહીં આપેલું છે કે આસામ અને મેઘાલય, તો એમાં મેઘાલયની જે સ્થાપના ક્યારે કરવામાં આવેલી તો 1972માં મેઘાલયની સ્થાપના કરવામાં આવી. એનો મતલબ કે એ મેઘાલય છે આસામથી ક્યારે અલગ પડેલું છે તો 1972માં. તો એ રીતના પણ પ્રશ્નો પૂછે કે ભાઈ મેઘાલય છે આસામથી ક્યારે અલગ થયેલું છે તો 1972માં. મેઘાલય 1972માં. બીજી રીતના પ્રશ્નો પૂછે તો ભાઈ મેઘાલય 1972માં કયા રાજ્યથી અલગ સ્વતંત્ર થયું હતું તો કયું આવશે તો કે આસામ આવશે. તો આવા અટપટા ક્વેશ્ચન તમને પૂછે તો તમને ખ્યાલ હોવું જોઈએ, બધી દિશામાંથી તમને આન્સર આવડવો જોઈએ. તો આવી વસ્તુ છે તો થોડી તમારે આપણે થોડી ધ્યાન રાખવાની. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન 16 કે ભાઈ કઈ કંપનીનું વિશ્વનું સૌથી ઝડપી પ્રોસેસર લોન્ચ કરશે. ભાઈ કઈ કંપની વિશ્વનું સૌથી ઝડપી પ્રોસેસર લોન્ચ કરશે તો અહીંયા આપેલું છે ઇન્ટેલ. તો અહીંયા વિશ્વનું હોય, ભારતનું હોય, તો એવા જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે ખાસ ધ્યાન રાખવા કે જેથી કરીને જે પૂછાય તો તમને એનો આઈડિયા આવે. તો આપેલું છે સાન્તા ક્લારા, અમેરિકાની કંપની ઇન્ટેલ વિશ્વનું સૌથી ઝડપી ડેસ્કટોપ પ્રોસેસર લોન્ચ કરશે. તો મેં જો આપેલું છે, અમે અવારનવાર બીજા પણ પ્રશ્ન પૂછાતા હોય કે ભાઈ ગૂગલ કંપની છે એ ક્યાં સ્થિત છે, કયા દેશની છે, તો તમને એ અવારનવાર એવા પણ પ્રશ્ન પૂછાય છે. એના CEO કોણ છે. તો એવી રીતના જો અહીંયા પણ ધ્યાન રાખવાનું કે જો ઇન્ટેલ કંપનીએ પૂછેલું છે કે ભાઈ વિશ્વનું સૌથી ઝડપી પ્રોસેસર એ ઇન્ટેલ કંપની લોન્ચ કરશે, તો ઇન્ટેલ કંપની ક્યાંની છે તો કે અમેરિકાની કંપની છે. કયા વિસ્તાર તો કે સાન્તા ક્લારા વિસ્તારનું છે. તો એ કયું પ્રોસેસર તો કે ડેસ્કટોપ પ્રોસેસર લોન્ચ કરશે. ડેસ્કટોપ પ્રોસેસર એટલે આપણે જે PC યુઝ કરીએ છીએ એ. તો એ જે કંઈ પણ આપણે એ પીસીમાં કે જે કંઈ પણ આપણે પ્રોસેસર છે લોન્ચ કરે છે એ ઝડપી પ્રોસેસર લોન્ચ કરવાવાળી કંપનીનું નામ શું થશે તો કે ઇન્ટેલ.
કંપની 5 એપ્રિલના રોજ જો આપેલું પ્રોસેસરનું આખું નામ આપેલું છે કે કઈ રીતનું પ્રોસેસર હશે, તો જો આપેલું છે 5.5 ગીગાહર્ટ્ઝ, તો એમાં તમને ફ્રીક્વન્સી પર પૂછે કે ભાઈ કેટલા હર્ટ્ઝની ફ્રીક્વન્સી સાથે એ ઇન્ટેલ પ્રોસેસર લોન્ચ કરશે, તો કે 5.5 ગીગાહર્ટ્ઝ. કેટલામી જનરેશનનું, તો કે 12મી જનરેશનનું. કેટલા કોર માટે, તો કે 16 કોર માટે i9-12900 KS આ પ્રોસેસર તમારે એ છે લોન્ચ કરશે. અને અહીંયા જો આપેલું છે કે કંપનીએ આ પ્રોસેસર ઝડપી હોવાનો દાવો કર્યો હતો કે જેની કિંમત અંદાજે 60,000 રૂપિયા રાખેલી છે. તો આ આપણે વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 17 કે ભાઈ વાહનના પાર્ટ તરીકે ઓળખાતા નંબર પ્લેટનું ફૂલ ફોર્મ શું થશે. HSRP છે, વાહનની જે આપણે નંબર પ્લેટ આપણે લગાડીએ છીએ તો એનું નામ ફૂલ ફોર્મ શું હશે, તો એમાં જે HSRP આપેલું છે તો કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ. HSRP એટલે શું થશે, હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની, ફૂલ ફોર્મ પૂછાય તો તમને આવડવું જોઈએ. એના પછી ક્વેશ્ચન નંબર છે 18 કે દુનિયામાં સૌથી વધુ પાઇનેપલનું ઉત્પાદન કયા દેશમાં થાય છે. તો પાઇનેપલનું ઉત્પાદન અત્યારે ક્યાં થાય છે, તો જે આપેલું છે મધ્ય અમેરિકન દેશ કોસ્ટારિકામાં થાય છે. કે ભાઈ અત્યારે દુનિયાનું સૌથી વધુ પાઇનેપલનું ઉત્પાદન મધ્ય અમેરિકાનું જે કંઈ પણ દેશ છે કોસ્ટારિકા એમાં થાય છે. એના પછી નેક્સ્ટ 19મો ક્વેશ્ચન થશે કે ભાઈ ભારતીય સિનેમાની પહેલી સ્ત્રી અભિનેત્રી એનું નામ શું છે, તો કે દેવિકા રાણી છે. તો શું આપેલું છે કે ભાઈ પ્રથમ આપેલું છે તો પ્રથમ પૂછાવાની શક્યતા રહે કે ભાઈ ભારતીય સિનેમાની પહેલી સ્ત્રી કઈ છે, સ્ત્રી અભિનેત્રી કઈ છે, તો કે દેવિકા રાણી. ટોપિક આપેલા છે કે ભાઈ ભારતીય સિનેમાની પહેલી સ્ત્રી અભિનેત્રી, રૂપેરી પડદાની દેવીનું સન્માન પામનાર, ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન પહેલો દાદા ફાળકે એવોર્ડ જેમને મળેલો છે, કે જે મલ્લિકણ દેવિકા રાણીનો જન્મ ક્યારે થયો હતો, કે ભાઈ 30/1908ના દિવસે થયો હતો. તેમના પતિનું નામ શું હતું, તો કે તેમના પતિ નિર્માતા હિમાંશુ રોય કે જેમની સાથે એને લગ્ન કરેલા છે. એમને બીજા કયા એવોર્ડથી સન્માનિત, કયા પુરસ્કાર મળેલા છે, તો કે સોવિયત લેન્ડ નહેરુ પુરસ્કાર મળેલો છે. એ વસ્તુ અહીંયા જે પુરસ્કાર છે તમારે ધ્યાન રાખવાનો. તો અહીંયા આપણે જે પ્રશ્ન પૂછે બરાબર, તો એ તમને અહીંયા ખ્યાલ હોવો જોઈએ. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20 કે ઓલિમ્પિક સિલ્વર મેડલ માટે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુને તાજેતરમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. તો સ્પોર્ટ રિલેટેડ IMP ક્વેશ્ચન કહેવાય અને એવોર્ડને રિલેટેડ પણ છે, એટલે સ્પોર્ટ અને એવોર્ડ છે એટલે આ પ્રશ્ન પૂછવાની શક્યતા રહી. તો કયો છે, તો કે BBC ઇન્ડિયન સ્પોર્ટ પર્સન ઓફ ધ યરના એવોર્ડથી નવાજવામાં આવેલા છે. તો જે 2-3 પ્રશ્ન આપણે એક જ પ્રશ્નમાં મળે કે ભાઈ ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુ છે ને કયા એવોર્ડ જીતેલો છે, તો કે સિલ્વર. મીરાબાઈ ચાનુ છે એ કયા રમત સાથે જોડાયેલા છે, તો કે વેઇટલિફ્ટર. અને એને તાજેતરમાં કે એવોર્ડ મળેલો છે, તો કે BBC ઇન્ડિયન સ્પોર્ટ પર્સન ઓફ ધ યર. તો આ રીતના પ્રશ્ન પૂછાય તો તમને આ બધી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. તો આવી વસ્તુ પણ યાદ રાખવાની કે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ કરી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ. બરાબર, આપણે જ્યારે વાંચતા હોય ત્યારે એ રીતના વાંચે, પણ આ રીતના પણ એનાલિસિસ કરવું જોઈએ કે ભાઈ ઓલિમ્પિકમાં એને સિલ્વર મેડલ મળેલો છે, વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ લખેલું છે. તો વેઇટલિફ્ટર એટલે ભાઈ કયા રમત સાથે જોડાયેલું છે, તો ભાઈ મીરાબાઈ ચાનુ વેઇટલિફ્ટર સાથે જોડાયેલા છે. આ રીતના યાદ રાખો તો તમારે જે કંઈ પણ ક્વેશ્ચન પૂછે ત્યારે માર્ક આપવાની પોસિબિલિટી ઘટી જાય છે. એના પછી નેક્સ્ટ આપેલો છે કે ભાઈ તાજેતરમાં ભારતે કયા દેશમાં ભવ્ય પોલીસ એકેડમીનું નિર્માણ કરેલું છે. તો જો આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે ભાઈ આપણે કોઈ પણ ભારત સરકારે કોઈ પણ અન્ય દેશમાં એવું કયું કાર્ય કરેલું છે, બરાબર. તો એ કાર્યને રિપ્રેઝન્ટ કરવા માટે પણ પ્રશ્ન અહીં આપણે પૂછવાની શક્યતા રહી છે. તો કયું આવશે, તો કે ભાઈ માલદીવમાં જે છે એમાં પોલીસ એકેડમીનું નિર્માણ એને કરાવેલું છે, કે જેનું લોકાર્પણ કોને કરેલું છે, તો જો આપેલું છે કે ભાઈ તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી S જયશંકરે એકેડમીનું લોકાર્પણ કરેલું છે. તો આપણે આ પ્રશ્ન પણ યાદ રાખવાનો કે ભાઈ તાજેતરમાં ભારતના વિદેશ મંત્રીનું નામ શું છે, તો શું આવશે, S જયશંકર છે, કે જેની એકેડમીનું લોકાર્પણ કરેલું છે. અને એ એકેડમી ક્યાં આવેલી છે, તો કે માલદીવમાં આવેલી છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું. એના પછી ક્વેશ્ચન નંબર 22 કે
કે ગુજરાત સરકાર બોર્ડની પરીક્ષા લેવા માટે પેપરમાં ગેરરીતિ ન થાય એ માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે? તો હમણાં તાજેતરમાં જે 10માની અને 12માની બોર્ડની પરીક્ષા લેવાની છે તો એમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તો એના માટે કઈ એપ્લિકેશનનો એ લોકો ઉપયોગ કરે છે, બરાબર. તો આ પ્રશ્ન પૂછાવાની શક્યતા વધારે રહી છે. તો કઈ એપ્લિકેશન આવશે? તો કે પાટા. તો પાટાનું ફૂલ ફોર્મ શું અહીંયા થાય છે? તો કે આપેલું છે તો કે પેપર ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન. તો આ તમને ફૂલ ફોર્મ પર પૂછવાનું થાય કે ભાઈ ગુજરાત સરકાર બોર્ડની પરીક્ષા લેવા માટે ગેરરીતિ ન થાય તો જેમાં પાટા એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે તો પાટાનું ફૂલ ફોર્મ શું થશે નીચેનામાંથી, બરાબર. તો આ તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ પેપર ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન એનું થશે. તો જેમાં આપેલું છે તો કે ભાઈ સિસ્ટમ પેપર કયા નંબરની ગાડીમાં છે, કયા કેન્દ્રમાં, કયા સરકારી પ્રતિનિધિને આપ્યા છે અને કેટલા કલાકે ગાડી ઉપડશે, બધું આ જે વસ્તુ છે એ એપ્લિકેશન ટ્રેક કરશે. એના પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ દેશની પહેલી હાઇડ્રોજન કાર કઈ કંપની દ્વારા બનાવવામાં આવેલી છે? તો દેશની પ્રથમ થયું તો દેશની પ્રથમ પહેલી હાઇડ્રોજન કંપની કેના દ્વારા? તો કે ભાઈ ટોયોટો મિરાઈ. નેક્સ્ટ આપેલું છે કે ભાઈ આ જે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આ કારમાં બેસીને સંસદ ભવન પહોંચ્યા હતા અને એને કહ્યું હતું કે ભાઈ આ જે કાર છે આપણે દેશનું ભવિષ્ય છે. શા માટે? તો કે એમાં જે કંઈ પણ છે પ્રદૂષણ થતું નથી. એની સામે આપણે જે અત્યારે પેટ્રોલ અને ડીઝલ ગાડી છે તો એમાં જે પ્રદૂષણ થવાની શક્યતા વધારે રહી છે. ઉપરાંત એને કીધું હતું કે ભાઈ જો આમાં પ્રતિ કિલોમીટર જે કંઈ પણ ખર્ચો આવે 2 રૂપિયા આવે છે, જ્યારે પેટ્રોલમાં આવશે તમારે 10 રૂપિયા આવે છે. અને એનાથી પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થાય છે કે ભાઈ જે હાઇડ્રોજન કાર છે એ કારના સાયલેન્સરમાંથી આઉટપુટ તરીકે શું મળે છે? તો જે આપે છે કે આઉટપુટ તરીકે પાણી. એટલે કે ભાઈ જે તમને આપણે પેટ્રોલ અને ડીઝલની ગાડી હશે એ આઉટપુટમાં ધુમાડો, આઉટપુટ એટલે કે ભાઈ જે ધવાડ્યું છે એમાંથી કયો પદાર્થ નીકળે? તો કે ભાઈ ધુમાડો નીકળે છે. તો ધુમાડો જે છે એ હવામાં પ્રદૂષણ કરે છે. તો એવી જ રીતના હાઇડ્રોજન કાર હશે તો હાઇડ્રોજન કાર છે એ આઉટપુટ તરીકે ધુમાડા, જેમ પેટ્રોલ ડીઝલમાં ધુમાડો નીકળે છે તો એમ એની જગ્યાએ જે આ હાઇડ્રોજન કાર છે શું નીકળશે? તો કે પાણી નીકળશે. તો જો આ રીતના પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ જે હાઇડ્રોજન કાર છે એમાંથી આઉટપુટમાં નીકળતું જે કંઈ પણ મટીરિયલ છે નીચેનામાંથી કયું હશે? તો આપણા માટે શું આવશે? પાણી હશે. આપણે ઘણી વખત ખ્યાલ ન હોય તો આપણે એમ થાય કે પાણી તો થોડુંક નીકળે. તો આવી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે આ રીતના પણ પ્રશ્ન પૂછાય છે. જેમાં અહીંયા બીજો પ્રશ્ન પણ એક આપેલો છે કે ભાઈ તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે આપણે? તો કે નીતિન ગડકરી આવશે. તો જો અહીંયા મેં હાઇલાઇટ કરેલું છે પ્રશ્ન કે ભાઈ અત્યારે આ જે માર્ગ પરિવહન મંત્રી કોણ છે? તો કે નીતિન ગડકરી છે. દેશની પહેલી હાઇડ્રોજન કાર કઈ કંપની દ્વારા બનાવવામાં આવેલી છે? તો કે ટોયોટો મિરાઈ. એટલે જો આવી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એના પછી નેક્સ્ટ આવશે ક્વેશ્ચન નંબર 24 કે DRDOનું બાલાસોર પરીક્ષણ કેન્દ્ર કયા રાજ્યના દરિયાકાંઠે આવેલું છે? બરાબર. DRDOનું બાલાસોર પરીક્ષણ કેન્દ્ર આપેલું છે ક્યાં? તો કે ઓડિશાના દરિયા કિનારે આવેલું છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવેલો છે 25 કે ભારતમાં નકલી નોટ છાપી ગેરરીતિ કરવામાં પ્રથમ રાજ્ય કયું આવેલું છે? તો કે મહારાષ્ટ્ર આપેલું છે. ગુજરાતનો નંબર કેટલામો છે? તો કે 3જો. બીજા નંબરે કયું આવેલું છે? તો કે દિલ્હી. ચોથા ઉપર પશ્ચિમ બંગાળ અને 5મા ઉપર આંધ્રપ્રદેશ. એના પછી ક્વેશ્ચન નંબર 26 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે કે ભાઈ યોગાસન સ્પોર્ટ તરીકે માન્યતા મળ્યા બાદ દેશની પ્રથમ, જો એવું છે દેશની પ્રથમ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપનો ક્યાંથી આરંભ કરવામાં આવેલો છે? એમાં દેશ લેવલે આરંભ પાછો અમદાવાદ એટલે કે ગુજરાતમાંથી કરવામાં આવેલો છે. એટલા માટે આપણા માટે જે કંઈ પણ છે જે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એટલે શું થશે કે ભાઈ દેશની પ્રથમ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપનો ક્યાંથી પ્રારંભ કરવામાં આવેલો છે? તો અમદાવાદ, ગુજરાતમાંથી કરવામાં આવેલું છે અને સિટી પર્ટિક્યુલર અમદાવાદ છે એટલે પૂછાવાની શક્યતા વધારે રહી છે. તો આની પહેલાં જો આપેલું છે, જો અહીંયા સિનિયર આપેલું છે, તો જો આની પહેલાં આપેલું અગાઉ ભુવનેશ્વર ખાતે દેશની પ્રથમ સબ જુનિયર આપેલી છે. અહીંયા શું આપેલું છે? જુનિયર આપેલું છે. અહીંયા સબ જુનિયર આપેલું છે. એટલે બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે શું પૂછાય છે એ પ્રમાણે ધ્યાન રાખવાનું. તમને એમ પૂછે કે ભાઈ દેશની પ્રથમ સબ જુનિયર ચેમ્પિયનશિપ ક્યાં યોજાયેલી હતી? તો આપણે એમાં અમદાવાદ આપ્યું હોય તો આપણે અમદાવાદ લખી નાખીએ, પણ હકીકતમાં અમદાવાદ નહીં આવે. એને શું પૂછેલું છે? તો કે સબ જુનિયર પૂછેલું. તો સબ જુનિયર માટે શું આવશે? તો કે ભુવનેશ્વર આવશે. સિનિયર નેશનલ હશે તો એના માટે શું આવશે? તો કે અમદાવાદ હશે. તો આ રીતના બે ક્વેશ્ચન છે, તો ખાસ ધ્યાન રાખવાના. અને તમારી પાસે સામે કોઈ પણ વિષયનો
કોઈ પણ સબ્જેક્ટ તમે વાંચતા હોય કે કોઈ ટોપિક વાંચતા હોય તો હંમેશા માટે સમજી વિચારીને કરવાનો. અને આવી રીતના જે કમ્પિટિટિવ ક્વેશ્ચન એ તો ખાસ વાંચવાના. શા માટે? કે એક્ઝામ વખતે આપણે કન્ફ્યુઝિંગ ન થાય કે ભાઈ અમે વાંચ્યું હતું પણ હવે ક્યુ હે કંઈ ખ્યાલ નથી. બરાબર? તો જે કંઈ પણ વાંચવું હોય નિરાતે અને સમજી વિચારીને વાંચવાનું છે. જો એમાં પછી આપેલું છે કે ભાઈ નેશનલ, એમાં જે NYSF છે, NYSFનું ફૂલ ફોર્મ નામ આપેલું છે કે ભાઈ નેશનલ યોગાસન સ્પોર્ટ ફેડરેશન દ્વારા યોગાસનને સ્પોર્ટ તરીકે દેશમાં અને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કે જે NYSF છે, આ જે નેશનલ યોગાસન સ્પોર્ટ ફેડરેશન છે, એના સેક્રેટરીનું નામ શું છે? તો સેક્રેટરીનું નામ જયદીપ આચાર્ય છે, કે જેમણે કહ્યું છે કે ભાઈ અત્યારે સમગ્ર વિશ્વમાં 40 જેટલા દેશોએ યોગાસનને સ્પોર્ટ તરીકે માન્યતા આપેલી છે અને એમનો લક્ષ્યાંક 150+ દેશોમાં જે આ માન્યતા આપવાનો છે. તો આ રીતના પ્રશ્નો તમને પૂછાય તો ખાસ ધ્યાન રાખવાની. અને સેક્રેટરી તરીકે પૂછાય તો જયદીપ આચાર્ય થશે. સિનિયર માટે પૂછાય તો અમદાવાદ આવશે. સબ જુનિયર આવશે તો ભુવનેશ્વર આવશે. અત્યારે સમગ્ર વિશ્વમાં કેટલા દેશે યોગાસનને સ્પોર્ટ તરીકે માન્યતા આપેલી છે? તો કે 40 આવશે. તો એવા જે કંઈ પણ આંકડાકીય માહિતી છે એ પૂછાય છે. અને હાલ અમે NYSFનો લક્ષ્યાંક કેટલા દેશમાં યોગાસનને સ્પોર્ટ તરીકે માન્યતા આપવાનો છે? તો કે 150+ દેશ માટે આપવાનો છે. એના પછી ક્વેશ્ચન નંબર 27 આવેલું છે કે તાજેતરમાં કયા દેશમાં દેવું વધી જતાં ઈંધણ અને કોલસો ખરીદવા પણ પૈસા નથી અને જેમાં થર્મલ જનરેટર માટે ઓઇલની અછતથી અંધકારમાં ડૂબેલું છે? તો જો ઇન્ટરનેશનલ લેવલે આ જે કંઈ પણ કરંટ અફેર છે પૂછાવાની શક્યતા વધારે રહી છે કે ભાઈ આ જે આ રીતના છે કે ભાઈ અત્યારે દેવામાં ડૂબેલું અને અત્યારે અંધકારમાં ડૂબેલું જે કંઈ પણ દેશ છે એ કયો છે? તો કે શ્રીલંકા અહીંયા આપેલો છે. એના પછી ક્વેશ્ચન 28 આપેલો છે. એ થોડોક વિજ્ઞાન રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થાય. જો ન્યૂઝપેપરમાં સાઈડમાં એક આપેલું હતું કે ભાઈ એલોપેશિયા એરિયાટા રોગ શું છે અથવા તો કોની સાથે સંકળાયેલો છે? તો કે શેની સાથે સંકળાયેલો છે? તો કે ભાઈ જેનેટિક કારણોથી વાળ ખરે છે. તો કે ભાઈ વાળને રિલેટેડ છે, કે જેમાં દર મહિને એન્ટી ઇન્ફ્લેમેટરી ઇન્જેક્શન આપવામાં આવે છે. તો કે ભાઈ એલોપેશિયા એરિયાટા રોગ છે એ કેને રિલેટેડ છે? તો કે જે વાળ આપણા ખરે છે એ વાળ ન ખરે તો એના માટે જે કંઈ પણ છે આપણે આ ઇન્જેક્શન આપીએ છીએ અને આ જે છે એ જેનેટિકને કારણે થાય છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. એના પછી આપેલું છે નીટનું ફૂલ ફોર્મ આપેલું છે. આપણે વાત તો એટલે નીટનું ફૂલ ફોર્મ આપ્યું. નીટનું પણ અવારનવાર એક્ઝામ જે ગઈ છે એમાં પણ પૂછાયેલું છે અને જે કંઈ પણ તમારી એક્ઝામ છે એમાં પણ પૂછાવાની શક્યતા રહી છે. તો નીટનું ફૂલ ફોર્મ અહીંયા શું થશે? તો કે નેશનલ ઇલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. તો નીટનું ફૂલ ફોર્મ તમને પૂછે તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની. જો અહીંયા હું તમને એક વસ્તુ અમુક રિપીટેશન આવે એવી વસ્તુ પણ તમને ઘણી વખત આપતો હોય છે. બરાબર? તો એનો મતલબ એવો હોય છે કે રિપીટેશન આવે તો એ પૂછાવાની શક્યતા પણ એટલી જ રહી છે. તો વારે જે કંઈ પણ આ ફૂલ ફોર્મ આવશે કે એવું કંઈ પણ આવશે એ તમને હું દર વખતે કહેતો જાય છે. પછી નવા કોઈ પણ પદાધિકાર હોય તો એ પદાધિકાર પણ તમને કહેતો જાય કે જે પરીક્ષામાં પૂછાય તો એ કરંટ અફેર રિલેટેડ જ પદાધિકાર પૂછાતા હોય છે. બરાબર? તે તમારી વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે. જો એના પછી ક્વેશ્ચન નંબર 13 આપેલું છે. એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થશે કે ભાઈ દેશનો સૌથી લાંબો દરિયો કિનારો કયા રાજ્ય સાથે સંકળાયેલો છે? તો કે ગુજરાત. કેટલા કિલોમીટર આપેલું છે? તો ભાઈ અંદાજિત 1600 કિલોમીટર જેટલો છે. બરાબર? અને આખા જે ભારત દેશ છે એમાં બધા રાજ્ય કરતાં ગુજરાત છે એની સાથે એની જે દરિયાની સરહદ છે વધારે સંકળાયેલી છે અને કેટલી છે? 1600 કિલોમીટર છે. જો એનો પ્રશ્ન આપેલો છે કે ભાઈ જે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે એ કેટલા ટકા ઘટીને કેટલા કિલોમીટર થશે? તો કે ભાઈ 27.6% ઘટી અને 1408 કિલોમીટર થઈ જશે. બરાબર? તો આ પ્રશ્નો છે કોઈ પણ એક્ઝામ હોય, તમે ક્લાસ 3ની કરતા હોય, ક્લાસ 1-2 માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ જ કહેવાય, પણ ક્લાસ 3 માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. એટલે અહીંયા તમે આ આંકડાકીય માહિતી ખાસ ધ્યાન રાખજો કે ભાઈ દેશનો સૌથી લાંબો દરિયો કિનારો 1600 કિલોમીટર છે એ કેટલા ટકા ઘટશે? તો કે 27.6% ઘટી અને કેટલા કિલોમીટર થશે? તો કે 1408 કિલોમીટર થઈ જશે. હવે જેમ આપેલું છે કે ભાઈ કયા કારણોસર એ ઘટાડવાના આ બધું થાય છે. અહીંયા આપેલું છે માઇનિંગ, સાયક્લોન અને સમુદ્રનું સ્તર વધવાથી ગુજરાતનો દરિયાકાંઠો છે કેટલા કિલોમીટર સુધી ઘટી રહ્યો છે? કે 537 કિલોમીટર સુધી ઘટી રહ્યો છે. તો આ પણ આપણે આંકડાકીય માહિતી ખબર હોવી જોઈએ કે 1408 કિલોમીટર થઈ જશે પણ ઘટાડો કેટલો થશે? તો કે 537નો. પહેલાં કેટલો હતો? તો કે 1600 કિલોમીટર હતો. ટકાવારી પૂછે તો 27.6.
તો જો એમાં આપેલું છે કે ભાઈ આખા દેશમાં જો આજે માઇનિંગ, સાયક્લોન અને સમુદ્રનું સ્તર જે છે વધવાથી ગુજરાતનો દરિયાકાંઠાને એટલો ઘટી રહ્યો છે, તો આ ઘટાડો બધા રાજ્યને પણ લાગુ પડતો હશે. આ જ વસ્તુ જે પ્રોસેસ કુદરતી જે કંઈ પણ થાય છે એ વસ્તુ બધા રાજ્યને પણ લાગુ પડતી હશે. તો એમાં કયું રાજ્ય છે કે જેમાં વધારે ઘટાડો થયો છે? તો જેમાં જે પહેલું રાજ્ય છે તો ભાઈ પશ્ચિમ બંગાળ, કે જેમાં 60.5% ઘટાડો થયો છે, બરાબર. ને પશ્ચિમ બંગાળ 60.5% સાથે પ્રથમ ક્રમે લાવેલું છે. તો જો અહીંયા પણ આખો જે ટોપિક છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, એટલે પ્રશ્નો પૂછવાની શક્યતા વધારે રહી છે. એટલે ધ્યાન રાખજો કે ઘણી બધી આંકડાકીય માહિતી આપેલી છે, ઘણા પ્રથમ અને સેકન્ડ એ રીતના વિસ્તાર પણ આપેલા છે, એટલે એ વસ્તુ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે. જે નેક્સ્ટ આપેલું છે કે ભાઈ મુન્દ્રા અને કંડલા પોર્ટ છે એ વિસ્તારમાં સૌથી વધારે થયું છે, બરાબર. તો પોર્ટને રિલેટેડ તમને જે કંઈ પણ પ્રશ્ન પૂછે તો ભાઈ કયા નીચેનામાંથી પોર્ટ વિસ્તાર છે એમાં સૌથી વધુ ધોવાણ થયેલું છે, તો કે ભાઈ કયો આવશે? તો કે મુન્દ્રા અને કંડલા પોર્ટ વિસ્તારમાં, બરાબર. તો આ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ આપણે એમાં જોઈએ તો આપેલું છે કે સૌથી વધુ ધોવાણ ધરાવતા વિસ્તાર, બરાબર. અહીંયા વિસ્તાર આપે તો કયો છે? તો કે ભાઈ નવસારી જિલ્લાના ભાટ અને બોરસીનો સમાવેશ થાય છે. તો સૌથી વધારે ધોવાણના વિસ્તારમાં શું થશે? તો ભાઈ નવસારી જિલ્લાના ભાટ અને બોરસી વિસ્તારમાં થાય છે. એના સિવાય ક્યાં ક્યાં? તો ભાઈ સુરતમાં ભાગવા છે, ભોગાવો છે, પછી ભરૂચમાં દહેજ છે, એનો પણ સમાવેશ થયો છે. એવી જ રીતના જો ભાવનગરમાં જાસપરા, મીઠી, થાલસર એવા જે કંઈ પણ ઘોઘા છે એ બધાનો અહીંયા સમાવેશ થાય છે. એના પછી પણ પાછો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થાય છે, અને જે અત્યાર સુધી ઘણી બધી એક્ઝામ પૂછાઈ ગયું અને પૂછવાની શક્યતા પણ છે. શું હોય તો ભાઈ ગુજરાતમાં સૌથી વધુ કયા જિલ્લા સાથે દરિયાઈ સરહદ જોડાયેલી છે? તો કયો આવશે? તો કે કચ્છ આવશે. આંકડાકીય માહિતી પૂછે તો 386.64 કિલોમીટર થશે. તો પ્રથમ નંબરે કયો આવશે? તો કે કચ્છ આવશે. સેકન્ડ નંબર ઉપર આવે તો કયો આવશે? તો કે દેવભૂમિ દ્વારકા 228.60 કિલોમીટર આવશે. થર્ડ નંબર આવશે જામનગર 177.38 કિલોમીટર થશે, બરાબર. તો આ 3 ક્રમ આપણે ગુજરાતના આપેલા છે, તો ખાસ ધ્યાન રાખજો, પૂછવાની શક્યતા આપણે અહીંયા વધારે રહેશે. એના પછી આપેલું છે કે ગુજરાતમાં કુલ દરિયાકાંઠો કેટલા કિલોમીટરનો છે? તો કે ભાઈ અત્યારે 1600 કિલોમીટર તો આપણે કહીએ છીએ કે 1600 કિલોમીટર, પણ એ અંદાજિત હોય છે. તો એ જે તમારો સંપૂર્ણ દરિયાકાંઠો છે કેટલા કિલોમીટર અહીંયા આપેલું છે? તો કે 1669.24 કિલોમીટર આપેલો છે. એટલે જે આંકડાકીય માહિતી, અમુક જે કંઈ પણ પ્રશ્નો હું તમને થોડુંક બહાર દઈને કહું છું, એટલે વસ્તુ તમે ખાસ ધ્યાન રાખશો, કેમ કે હવેની કોઈ પણ એક્ઝામ હશે એ એક્ઝામમાં પ્રશ્ન એવા જ પૂછાશે કે જે પહેલાં બેઠા પૂછાતા એવા પ્રશ્ન પૂછાશે નહીં. આપણે હેડ ક્લાર્કનું પેપર છે, કોન્સ્ટેબલનું પેપર છે, એમાં આપણે જોયું કે ભાઈ જે એ લોકોને પૂછવાનું છે એના કરતાં પણ બીજું પૂછી નાખે છે. એટલે અત્યારે આપણે કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ ટોપિક આપણે એવો ન હોવો જોઈએ કે ભાઈ ના એ અમે પૂછતા નથી તો નથી કરવું. એટલે આપણે જો સ્કોર કરવો હોય કોઈ પણ સબ્જેક્ટમાં અથવા તો કોઈ પણ પરીક્ષામાં, તો એ કોઈ પણ સબ્જેક્ટ આપણા માટે રહી જવો જોઈએ નહીં. અને કરંટ અફેર તો એક એવો સબ્જેક્ટ છે કે જે એમાંથી તમારા બધા સબ્જેક્ટનું કરંટ અફેર રિલેટેડ નીકળે, બરાબર. તો આ બધી વસ્તુ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખતી જવાની છે. એના પછી ક્વેશ્ચન નંબર આપેલો છે 31 કે ભાઈ તાજેતરમાં કયા રાજ્યના જિલ્લામાંથી આફ્સપા એક્ટ જે છે નાબૂદ કરવામાં આવેલો છે? તો જો અહીંયા 3 જે કંઈ પણ આપણે રાજ્ય આપેલા છે, તો ભાઈ ક્યાં ક્યાં આ જે એક્ટ આ એક્ટ છે એ લાગુ છે? તો કે આસામ, નાગાલેન્ડ અને મણિપુર, કે એ બધા જિલ્લામાંથી અત્યારે આ જે એક્ટ છે એ નાબૂદ કરવામાં આવેલો છે. તો એ તમે ખાસ અહીંયા જે રાજ્યના નામ છે યાદ રાખજો, આસામ, નાગાલેન્ડ અને મણિપુર છે. જો આસપાનું ફૂલ ફોર્મ આપેલું છે કે એનું ફૂલ ફોર્મ શું થશે? તો કે આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ, આ એનું જે કંઈ પણ એ ફૂલ ફોર્મ થશે. અહીંયા નેક્સ્ટ આપેલું છે તો કે ભાઈ કયા રાજ્યના અમુક જિલ્લામાં મુસ્લિમોનો લઘુમતી દરજ્જો પાછો ખેંચાયો છે? તો આ પ્રશ્ન અહીંયા આપણે જે છે તો શું આવશે? તો કે ભાઈ આન્સર શું આવશે? તો કે આસામ. તો કે ભાઈ આસામ જે છે એ રાજ્યમાં અમુક જિલ્લામાં મુસ્લિમોનો જે લઘુમતી માટેનો દરજ્જો છે એ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તો આ પ્રશ્ન આપણે પૂછે તો આપણે આ રીતના ધ્યાન હોવું જોઈએ. એના પછી ક્વેશ્ચન નંબર 32 કે ભાઈ દેશમાં કયા રાજ્યમાં એર એમ્બ્યુલન્સની સેવા ચાલુ થઈ છે? તો જો આ પ્રશ્ન પણ થોડુંક આપણે ઇમ્પોર્ટન્ટ લાગે. શા માટે? કે ભાઈ જે એર એમ્બ્યુલન્સ છે એ જે ફેસિલિટી આપે છે તો એ થોડુંક ભારત સરકાર છે એ હાઇલાઇટ કરે. શા માટે? કે ભાઈ 98 સુધી તમને 108 જે આપણે 108 એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સેવા આપતી હતી, એર એમ્બ્યુલન્સનો મતલબ એવો કે ભાઈ તમે અહીંયાથી કોઈ પણ તમે અમદાવાદથી બીજા રાજ્ય અથવા તો કોઈ પણ તમારે બીજા સ્થળે જવું છે
તો અહીંયા તમે કોઈ પણ બાય કાર તમે જાઓ તો એમાં સમયગાળો વધારે લાગે છે, અને તમારે જો કોઈ પણ એવી ઇમરજન્સી બીમારી હોય અને તમારે જાણે કે અમદાવાદથી તમારે બીજા કોઈ પણ રાજ્યમાં જવું છે, તો એ આપણે જે કંઈ પણ ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર છે એની એર એમ્બ્યુલન્સની સેવા ચાલુ કરેલી છે, બરાબર. તો એ સેવા ચાલુ કરવામાંથી નીચેના કયા કયા રાજ્યો સંકળાયેલા છે એવો પ્રશ્ન પૂછે તો આમાંથી ત્રણ રાજ્ય આપેલા હોય અને એક રાજ્ય ન આપેલું હોય, તો જે નથી આવેલું એ આપણા માટે થશે કે ભાઈ આ રાજ્ય સંકળાયેલું નથી, એના સિવાયના 3 રાજ્ય સંકળાયેલા છે, બરાબર. તો એવા કયા કયા રાજ્ય છે તો અહીં આપણે અહીંયા જોઈએ. તો જેમાં પહેલું આપેલું છે દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત. એટલે ટોટલ અહીં આપણે કેટલા થશે તો કે ભાઈ ટોટલ આપણે 6 રાજ્ય થશે. તો એ રીતના પણ પૂછે કે ભાઈ દેશમાં કયા રાજ્ય છે અથવા તો કેટલા રાજ્ય એર એમ્બ્યુલન્સની સેવા સાથે સંકળાયેલા છે, એટલે કેટલા આવશે? 6 આવશે. અને તમને નામ પૂછે તો કે છે, અથવા તો તમને પૂછે કે નીચેનામાંથી ક્યુ સંકળાયેલું નથી, તો તમને વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. તો જો અહીંયા તમને બધા રાજ્ય તો ખાસ ખ્યાલ હોવો જોઈએ. દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત થશે. એના પછી જો નેક્સ્ટ આંકડાકીય માહિતી મુજબ કે ભાઈ દેશમાં અત્યારે કેટલી એર એમ્બ્યુલન્સ સેવા ચાલુ છે, તો કેટલી છે? તો 49. ગુજરાતમાં કેટલી છે? તો કે 1, બરાબર. કે ગુજરાતમાં અત્યારે 1 જ આપેલી છે. એના પછી નેક્સ્ટ આપેલું છે કે ભાઈ લોકસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી વી.કે. સિંહ એમને જણાવ્યું છે કે દેશમાં હાલ 49 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે, કે જેમાં સૌથી વધુ ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં. કેટલી આવેલી છે? તો 39 એર એમ્બ્યુલન્સ આવેલી છે. તો ટોટલ કેટલી આપણે અહીંયા આપેલી છે? 49. દિલ્હીમાં કેટલી કાર્યરત છે? તો 39. તો ભાઈ એના સિવાયની જે કંઈ પણ આપણે જે છે એ કયા કયા રાજ્યમાં છે? તો ભાઈ જો આપેલું છે મહારાષ્ટ્રમાં 5. મહારાષ્ટ્રમાં કેટલી આપેલી છે? તો કે મહારાષ્ટ્રમાં 5, કેરળમાં 2, અને એના સિવાયનું ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત ત્રણેયમાં કેટલી થશે? 1 થશે, બરાબર. આ વસ્તુ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે. જો અહીંયા આપેલું છે કે ભાઈ લોકસભામાં જે આ જે બધું જણાવ્યું છે, બરાબર, એમાં આપેલું છે કે ભાઈ તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રી નીચેનામાંથી કોણ છે, અથવા તો નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે કોણ અત્યારે પદ સંભાળી રહ્યું છે, તો એમાં કોણ આવશે? તો કે વી.કે. સિંહ, બરાબર. તો આપણે આ રીતના પણ પદાધિકારી આવે છે એ પણ આપણે જોતા જઈએ છીએ, જે કંઈ પણ પૂછાય છે એમાં. તો આ વસ્તુ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાની. નેક્સ્ટ ક્વેશ્ચન છે 33, કે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કેટલી નવી યુનિવર્સિટીને મંજૂરી અપાઈ છે? તો કેટલી આપેલી છે? તો કે 11 યુનિવર્સિટી. એમાં આપેલી છે કે ભાઈ નવી ખાનગી યુનિવર્સિટીઓ સાથે રાજ્યમાં કેટલી ખાનગી યુનિવર્સિટી થઈ છે? તો કેટલી આવશે? તો કે 63 છે. કુલ જે સરકારી અને ખાનગી યુનિવર્સિટીની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 102. ખાલી ખાનગી પૂછે તો 63, કુલ પૂછે તો 102. આપણા જે શિક્ષણ મંત્રીનું નામ શું છે? તો કે ભાઈ શિક્ષણ મંત્રીનું નામ શું હોય? આપણે વાઘાણી. તો જે અમે એને કીધું છે કે ભાઈ વર્ષ 2030 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. તો જો આંકડાકીય માહિતી અહીંયા છે, જીપીએસસીની એક્ઝામ છે તેમાં પૂછવાની શક્યતા રહી કે ભાઈ 2030 સુધીમાં ગુજરાત માટે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કેટલા ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે? તો કેટલા ટકા આવશે? તો કે 50% લક્ષ્યાંક રાખવાનો આવશે. એના પછી ક્વેશ્ચન નંબર 34 છે કે બદલીના નિયમોમાં અરસપરસ બદલીમાં કયો શબ્દ દૂર કરવામાં આવેલો છે? તો બદલીના નિયમો માટે અહીંયા જો કયો આપેલું છે? તો ભાઈ વતનનો શબ્દ છે એ અરસપરસ બદલીમાં જે શબ્દ છે દૂર કરવામાં આવેલો છે. એના પછી આપેલો છે ક્વેશ્ચન નંબર 35, વ્યક્તિ વિશેષ માટે આપેલો છે કે ભાઈ ભારતીય ટેસ્ટ ક્રિકેટરના યશસ્વી કપ્તાન અજીત વાડેકર. એમાં આપેલું છે કે ભાઈ દરિયાપાર ન્યૂઝીલેન્ડ સામેના પ્રથમ ટેસ્ટ વિજયમાં ફટકારેલી તેમની એકમાત્ર સદી 143, એમાં જેનું એ મહત્ત્વનું યોગદાન આવેલું છે. કેટલા નંબરની જે 112 નંબરની ટેસ્ટ કેપ સાથે મેદાનમાં ઉતરતા સરકારે એને કયા એવોર્ડથી અવોજવામાં આવેલા છે? તો કે જો એવોર્ડ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એવોર્ડ ક્યાં આપેલા છે? તો કે ભાઈ પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી એને સન્માનિત કરવામાં આવેલા છે. અને એ જે છે એ જો આપેલું છે કે ભાઈ એસબીઆઈના જે ભૂતપૂર્વ મેનેજર છે એ અજીત વાડેકરનું 15/8/2018ના દિવસે અવસાન થયેલું છે. તો જો એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો કે જે એસબીઆઈ છે એના ભૂતપૂર્વ મેનેજર પણ રહેલા છે. અને કયા એવોર્ડ છે? કયા એવોર્ડ આવશે? તો કે પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ આવશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે 36, કે તાજેતરમાં ગુજરાતના કયા ખેલાડીએ ઇજિપ્ત પેરા ઓપનમાં ગોલ્ડ મેડલ જીતેલો છે? ગુજરાતનો આવશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ તાજેતરમાં ગુજરાતના કયા ખેલાડીએ ઇજિપ્ત પેરા ઓપનમાં ગોલ્ડ મેડલ જીતેલો છે? તો કયો આવશે? તો કે ભાવિન પટેલ.
કઈ રમત સાથે જોડાયેલા છે? તો કે ટેબલ ટેનિસ, બરાબર. એટલે આ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની. નામ આપે ભાઈ ભાવિન પટેલ જે ગુજરાતના છે એ કયા રમત સાથે જોડાયેલા છે? તો એ શું આવશે? તેમાં ટેબલ ટેનિસ આવશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 37 કે તાજેતરમાં કયા રાજ્યના સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરાયો છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન અહીંયા થશે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદી છે અવારનવાર પૂછાય છે અને હવે જોડકા સ્વરૂપે પૂછાવાની પણ શક્યતા રહી છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ તાજેતરમાં કયા સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવેલું છે? તો કયો આવશે? તો કે ભાઈ જો શિલોંગ મેઘાલય, તો મેઘાલયના શિલોંગમાં પ્રકૃતિ સંબંધોના પ્રતીક એવા લિવિંગ રૂટ બ્રિજને કયો આવશે? તો કે લિવિંગ રૂટ બ્રિજને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાં આપેલું છે કે ભાઈ આ બ્રિજ જળાશયના બંને કિનારે ફિક્સ ઇલાસ્ટિક મૂળથી બનેલું છે અને રાજ્યના 30થી વધુ ગામોમાં આ લગભગ 100 બ્રિજ આવા આપેલા છે. એટલે અહીંયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો આ જ થશે કે ભાઈ લિવિંગ રૂટ બ્રિજ છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે? તો કે મેઘાલય. મેઘાલયની રાજધાની જે આપણે છે એનું નામ છે શિલોંગ, બરાબર. તો આ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે. એના પછી ક્વેશ્ચન નંબર 38 આપેલો છે કે દેશના ઇતિહાસમાં કયો બીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો? તો કયો આવશે? તો કે ભાઈ દેશના ઇતિહાસમાં જે માર્ચ મહિનામાં ગરમી પડેલી હતી, બરાબર, જે ઇતિહાસમાં જે કે પ્રથમ વખત છે કે ભાઈ માર્ચ મહિનામાં આ ગરમી એટલી થઈ હોય. તો એ રીતના પ્રશ્ન પૂછે તો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ દેશના ઇતિહાસમાં કયો બીજો સૌથી ગરમ મહિનો રહેલો છે? તો કે માર્ચ 2022. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કરંટ અફેર વર્તમાન પ્રવાહ જે છે ન્યૂઝપેપરનું, બરાબર, એ આપણે અહીંયા 28 માર્ચથી 3 એપ્રિલ સુધીનું જોયું છે. તો જો તમને આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો લાઇક કરજો. તમારા જે કંઈ પણ બીજા વિદ્યાર્થી મિત્રો છે એને મોકલજો. અને જો તમે ચેનલમાં નવા હોય અથવા તો તમે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો, જેથી કરીને આવા કોઈ પણ વિડીયો ઇમ્પોર્ટન્ટ મૂકો તો એનું તમને નોટિફિકેશન મળે. થેન્ક યુ.